હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારો સવાર પડી ગઈ છે અને એ કોમ ચાલુ છે, કપડાં ધોવાય છે. ત્યાં મમ્મી કપડાં સુકાવવા જાય છે. ગુડ મોર્નિંગ. ચલો જઈએ. શું કરશે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હેલો. દાદા ગુડ મોર્નિંગ. हाँ गुड मॉर्निंग. जय राम जी की. हर हर महादेव. उठ्यो તું? બ્રશ કર્યો? ઓવા નાયો? ના. નહીં, ગાયત્રીની એક માળા કરવાની. આપણે બ્રાહ્મણ છીએ. જમી દીધી છે ને? હા, જમી દીધા પછી સૂર્યનારાયણને નહીં અર્ઘ્ય આપવું પડે. ગાયત્રીની એક માળા કરવી પડે. વેદ માતા કહેવાય આપણી, વેદોની માતા ગાયત્રી. બરાબર? હા હા, એટલે આનંદમાં રહો. મંદિરમાં દર્શન કરવાનું આજે લેટ થઈ ગયું. પોણી 8 આવશે એના ચક્કરમાં પહેલાં કપડાં દેખાડ્યા. કંઈ વાંધો નહીં, હવે દર્શન કરી દઈએ. જય જલારામ બાપા. બોલો, જય જલારામ બાપા. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો બોલો શ્રી અંબે માત કી જય. એક આરાસુર ગામે હેમા દેવી માં અંબા નામે. એક આરાસુર ગામે હેમા દેવી માં અંબા નામે. એના દર્શન કરવા હાલો, હે હાલો. અરે હાલો રે મારા ભાઈ, જીવન સુધરી જા. હે હાલો રે મારા ભાઈ. જીવન સુધરી જા. હેલો ગાઈસ, અમરનાથથી 2 કબૂતર આવ્યા છે. રોજ આવે છે અહીંયા દાણા ચણવા, ખાવા બધા જતા રહ્યા. 2 કબૂતર છે. ગુડુ, શું કરે બેટા? નખ રંગેશ? નખ રંગ છે તો ઓગળી રંગ છે. હા. આજે શું બનાવવાનું? આજે અમારે ઘઉંની સેવ બની રહી છે. અમારા ગૃહલક્ષ્મી સેવ લઈને ઊભા છે. હવે બાફવા આ મૂકશે. કાચી સેવો છે, બની જાય એટલે બતાવું. આ પોણી ઉકળી ગયું છે અને આ નાના નાના કટકા કરી અને એ ઉકળતા પાણીમાં નાખી દઉં છું એટલે બની જશે સેવો. આ સેવો બનાવવાની રીત. લઈ આવ્યો શું લાયા? છાશ. ના બકા, હા છાશ લાવ્યો. ગરમી બહુ પડે છે ને, એટલે છાશ હોય ને તો થોડી ઠંડક રહે. શું લાયા? અમારે શિવાંગને દીદીને છાશ વગર ચાલતું જ નથી. એમને તો
હા છાસ જુઓ જ હે હા જો આપ્યો અંદર બાને આપ્યો બકા બાને કી એમાં છાપલું છાસનો મસાલો કાઢી દો છાસ લાયા અલ્યા સાસ લાયા સાસનો મસાલો લાયા હા આ મસાલો સરસ આવે છે છાસનો મસાલો આ પેકિંગ મસાલો મસ્ત આવે છે આ મસાલો સારો આવે ગાઈસ ગોળગીનો પાયો કરી દીધો છે. હવે આ બાફેલી સેવો અંદર નાખવાની. ગોળગીના પાયામાં સેવો બનાવી. અમને આ રીતે ભાવ છે એટલે આ રીતે બનાવીએ છીએ. દાળ ભાત શાક રોટલી અને સેવું. દાળ ભાત શાક રોટલી સેવું. ઘઉંની શીરો બનાવે છે દાળ છે પછી છાશ અને બીજી બેઠી છે બીજી શીરો નથી ખાતી એ દાળ ભાત એટલા જ ખાય છે અને છાશ પીવે છે બસ હા સાસ તો જઈ તારીશ આ રહી ગરમીમાં છાશ મજા આવે છે પીવાની. આ ઘઉંની શીરો બનાવી છે આને પહેલાં બાફી દીધી અને પછી ઘી ગોળનો પાયો બનાવી અને બનાવી ગરમીમાં મજા આવે છે એવો ખાવાની. કઈ ગીત ગાયો છો બેટા? હા કઈ ગીત ગાયો છો? જય માની ગાજો ગાજે જોરથી ગા નહીં સંભળાતું. ગાઈસ હોજ પડી ગઈ કબૂતર આવી ગયો છે ભાઈ અને હવે એક ઘઉં વેણાય છે અને બે કુલર ચાલુ છે આ ચાલુ છે ને કોણ બે કુલર ચાલુ છે. ગુડુ તું એ ઘઉં વેણે છે? તડકો તો જુઓ પોળસ ગઈ. કેટલા વાગ્યા? 4:30 થવા આવ્યા. તોય કબૂતરો આવું છે ચણવા. ગાઈસ આ છે કાવા ગામ. એ પડી જાય બેટા આમાં ઉતરે. ગુડુ એ ગુડુ પડી જઈશ આમાં આવતી રે આ બાજુ. ગાઈસ આ છે કાવા ગામનો વેકેશનનો છેલ્લે વિડીયો. હવે સ્કૂલો ખુલે છે એટલે અમે લોકો જઈશું ઘરે. ઘરનો વિડીયો આવશે. ગુડુ આમાં આવતી રે બેટા. પડી જાય બેટા આમાં આવતી રે. તું પડી જાય ભૈયા. એ શિવાંગ ચાલ હું જવું હવે ચલો. ચલો
ખાવાનું થઈ ગયું છે. બા શું બનાવ્યું? ભાખરી ગવારનું શાક અને છાશ. અને છાશ. બપોરની સેવ હતી. ગાઈસ રાત પડી જઈ છે. ઠંડકમાં બહાર ખાટલા ઢાળી દીધા છે ને બધા ઊંઘી ગયા છે. ચલો હવે બધાને ગુડ નાઇટ કહી દઈએ. શિવાંગ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય બોલે. જય બોલે.